ટ્રસ્ટી શ્રી વડીલ મુરબ્બી શ્રી આપ સૌ અમને આટલા આ બાળકોના માતા પિતા, છેલ્લી જે કૃતિ ગઈ મને એક વિચાર આવતો હતો. પેલો એક દીકરો સિંગ ચણાને વેફર વેચવાનો રોલ એને આપ્યો હતો. એ રોલ ભૂલીને એને પપ્પાને કોઈને જે કંઈક સગા બેઠા હશે એને યાદ કરીને કહેતો મમ્મી આમ આવી જા, આમ આવી જા. મને એમ લાગતું હતું કે આપણે જીવનના કેટલા રોલ ભૂલી જઈએ. તો ઉપરવાળા આવી જ રીતે આપણને હસતો હશે ને, આપણને સોંપેલા રોલ આપણે કેટલા બધા ભૂલી જતા હશું. ત્યારે આપણે અંદર જેમ જોઈને હસતા હતા આપણે કે આ બાળક એનો રોલ આપ્યો છે, પણ એ ભૂલીને પાછો મમ્મી પપ્પાને યાદ કરે છે, અહીં આવી જાય ને આલે તારે ખાવું છે. આવું કરતા કરતા ભૂલી ગયો છે કે રોલ કરવાનું છે. જીવનમાં આપણે કેટલા બધા રોલ કરવાના ભૂલી જતા હશું. ત્યારે ઉપરવાળાએ આવી રીતે આપણો મા બાપ જોતા હશે કે હા તું બેટા કેટલા રોલ ભૂલી જશે. અલગ અલગ રોલ ભજવીએ છીએ. પણ એક તો આ મમતાનો માળો આ સંસ્થાનું હું અભિનંદન આપું છું. 5 મહિનામાં ઘણા સમયથી આરકે મને બીજી વાર મળ્યા. દિવાળી આવ્યા ત્યારે મારે અહીંયા આવવાનું મને પણ લાગણી હતી, પણ સંજોગો વશાત 5 મહિના થઈ ગયા મારે આવવામાં મોડું થયું. વહેલું આવવું જોઈતું હતું, પણ જવાબદારીના ભાગરૂપે આજે મને અહીંયા આવવાનું થયું. ભાઈ શ્રી ઉમેશભાઈ એવી વાત કરી કે પ્રકૃતિને ભૂલો, પણ આ પ્રકૃતિની આમ તો ક્યાંય પૂર્ણતા તો છે નહીં. માણસ છે, પ્રકૃતિ છે, ક્યાં પૂર્ણતા છે? થોડુંક ક્યાંક આપણી સામાજિક જે આપણું સોશિયલ મેજરમેન્ટ છે એની દ્રષ્ટિએ અપૂર્ણ લાગે છે. પણ મને એમ લાગે છે કે પ્રકૃતિ આને કોઈ અપૂર્ણ ગણતું એવું મારું વ્યક્તિગત માનવું નથી. આપણી સામાજિક પોતપોતી આપણે એવી છે. આપણી મેજરમેન્ટ જ સોસાયટીની મેજરમેન્ટ જ એ છે. બુદ્ધિ સાથે મેજરમેન્ટ છે. કેટલા પૈસા કમાણો, કઈ નોકરી મળી, શું કરે છે, એનાથી આપણે સફળતાનું માપદંડ કરીએ છીએ. સમાજ પાસે કોઈ આવા બધેના મેજરમેન્ટ સિવાયની કોઈ માપપટ્ટી નથી. આને આપણે માપી નહીં શકીએ. આ પ્રકૃતિનો દોષ નથી, આ પ્રકૃતિનું આ પણ સર્જન છે. આ પ્રકૃતિનો દોષ નથી. માફ કરજો ઉમેશભાઈ, મારો એંગલ અલગ છે. આ પ્રકૃતિનો દોષ નથી, આ પ્રકૃતિનું સર્જન છે. આને પણ આપણે સ્વીકારતા થઈએ. આપણે માત્ર સામાજિક ફૂટપટ્ટીથી જો જીવન જીવશું એ બહુ ઉપર છેલ્લું જીવન છે. આ પ્રકૃતિનું સર્જન છે. હું આપ સૌ પહેલાં તો સંસ્થાને અભિનંદન આપું છું કે આટલા વર્ષો સુધી હું દાદાને કહેતો હતો કે ખરેખર આ બાળકોને સાચવવા એ બહુ ધીરજનું ને કપરું કામ છે. એક બાળકને ઘરમાં આપણે આવી રીતે સાચવી નથી શકતા. એક આપણે વૃદ્ધ માતા હોય અને એમને ઉંમર જતાં સ્વભાવમાં ફેર પડે તો એક વૃદ્ધ માતાને આપણે સાચવી નથી શકતા. રૂમમાં પૂરી દેવી પડે, ક્યાંક બેસાડી દેવી પડે. પણ છતાંય આટલા 150 આવા બાળકોને આ સંસ્થા સાચવે. ખરેખર એમને અભિનંદન આપવા જોઈએ. આટલું કપરું અને આટલું સંવેદનશીલ કામ, આપણું ધ્યાનવાળું કામ આ મમતાનો માળો, આ મંગલમૂર્તિ કામ કરે. કદાચ આપ મા બાપ તરીકે પણ અહીંયા મહિને 2-3 વાર આંટો મારતા હશો, 2 કલાક આવીને જતા રહેતા હશો. ઘરે ક્યારેક એની સ્મૃતિ થતી હશે ત્યારે યાદ કરતા હશો. કોઈ એના ટીચર પાસેથી મોબાઈલમાં વિડીયો કોલથી વાત પણ કરી લેતા હશો. પણ 24 કલાક એની માવજત કરવી એ બહુ ખરેખર કપરું કામ છે. આપણે એમને ખરેખર વંદન કરીએ કે આવી આ સંસ્થાઓ છે કે સમાજમાં આવા જે બાળકો છે, મનોદિવ્યાંગ બાળકો, એને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. બીજું જો કે એમણે પ્રેરણા, મેં પૂછ્યું દાદા આ પ્રેરણા આટલા વર્ષો તમને 87થી કેવી રીતે થઈ કે આવા બાળકો માટે હું કંઈક કરવું? તો કે મને મારો એક દીકરો હતો. કેટલી અદ્ભુત, કેટલા માણસો સાથે આવી ઘટના બનતી હશે, કેટલા લોકો સાથે. આ સંવેદનશીલતા છે. માણસ સાથે એક ઘટના બને અને એમાંથી એક ઘટનામાંથી એક નવો વિચાર બન્યો. સમજો, હું એક જગ્યાએ ગયો હતો કે આઈક્યુ અને ઇમોશનલ કોશનની હું યુવાનોને બાળકોને કોલેજમાં વાત કરતો હતો. મેં કીધું કે આપણી સાથે એવી અસંખ્ય એવી ઘટનાઓ બને છે, પણ આપણે એ ઘટનાને એવી રીતે લઈ શકતા નથી. મહાન લોકોમાં અને સામાન્ય લોકોમાં આ તો ડિફરન્સ છે. સમજો કે ગાંધીજી લંડનમાં બેરિસ્ટ્રી કરેલી હોય
એમણે એક આફ્રિકાની ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ ટિકિટ લીધી છે, પૈસા આપ્યા છે, એ ઓથોરાઇઝ છે, એ ટ્રેનના એ કમ્પાર્ટમેન્ટમાં એ બર્થ ઉપર બેસવા માટે ઓથોરાઇઝ છે. અને જ્યારે એને એ ટ્રેનમાંથી કિક આઉટ કરી દઈ અને એ માણસ ત્યાં પ્લેટફોર્મ પર પડ્યો વિચારે કે હું લંડન ભણ્યો, બેરિસ્ટ્રી કરી, હું આ કમ્પાર્ટમેન્ટમાં આ ડબ્બામાં આ સીટ ઉપર બેસવા માટે ઓથોરાઇઝ વ્યક્તિ છું, અને છતાંય મને આ અંગ્રેજોએ માત્ર ઇન્ડિયન હોવાથી જો મને અહીંથી કાઢી મૂક્યો તો મારા દેશના કરોડો ભારતીયો સાથે આ લોકો કેવો વ્યવહાર કરતા હશે. તમે જો કેટલી એ માણસ મહાન બની શકે. સમજો, એમને એક સંતાન એવો કુદરતે આપ્યું અને એ સંતાન માટે થઈને એક મોટી સંસ્થા બનાવી દે અને હજારો દીકરા દીકરીઓને 87થી અત્યાર સુધીમાં એમણે સાજા કરીને સમાજને મોકલ્યા. આનાથી બધી મોટી માનવતાને આનાથી બીજી સેવા શું હોઈ શકે? ગાંધીજી ચંપારણમાં જાય, નદીના કાંઠે એક અડધા વસ્ત્રો પહેરેલી એક સ્ત્રીને જુએ અને એ માણસને લાગી આવે કે મારા દેશની મહિલાઓને પૂરતા પહેરવા માટે પૂરતા વસ્ત્રો ન પહેરી શકતી હોય તો મને વસ્ત્રો પહેરવાનો કોઈ અધિકાર નથી, એમ કરીને એક વસ્ત્ર આજીવન કાઢી નાખે. આ સંવેદનશીલતા છે અને આ મહાપુરુષોના લક્ષણો છે. મારીને તમારી સાથે અનેક એવી ઘટનાઓ બને છે, પણ આમાંથી આપણી આ સંવેદનાઓ ક્યારેય ઝરણા સ્વરૂપે વહેતી નથી. બે ચાર આંસુ આવે ઘડીક ક્ષણિક કોઈ સમયમાં, થોડીક દયા કરુણા કંઈક એવી ભાવ થાય, રડવું પણ આવે, સંવેદનાઓ એની સાથે આપણે ઘટના સાથે તાદાત્મ્ય પણ થાય, પણ ક્ષણિક. પણ આજીવનની કોઈ એક નાની આવી ઘટના સાથે જોડાઈને આખો જીવન સમર્પિત કરી દેવું બહુ મોટી વાત છે. હું આ સંસ્થાના સ્થાપકશ્રીને હું વંદન કરું છું, દાદાને પ્રણામ કરું છું. વિશેષ સમય નહીં લઈએ. આપ સૌને પણ ફરીવાર જે લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે કોઈને કોઈ રીતે, એમને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. મા બાપ તરીકે પ્રકૃતિએ જે કંઈ આપને જે સંજોગો પ્રમાણે એમણે એક સંતાન આપ્યું, એ સંતાનના કદાચ આપણી દૃષ્ટિએ આપણી મેજરમેન્ટમાં કદાચ એ ફિટ નથી થતા સામાજિક ફૂટપટ્ટીમાં, પણ એ પણ એક પ્રકૃતિનું સર્જન છે એવું માનીને આપ પણ અહીંયા એમને સારી એક સંસ્થામાં આટલું સરસ વાતાવરણ, બહુ સારી સદ્ધર શાળાઓમાં પણ આવું નથી હોતું. મનોદિવ્યાંગ બાળકો માટેની આપની જે ભૌતિક સુવિધા છે એ પણ બહુ આકર્ષક છે, એટલા માટે કે આ બાળકો માટે જે આપણે સુવિધા ઊભી કરી છે એમને એક સારું જીવન જીવી શકે છે અહીંયા, અને આટલો સરસ એ અભિનય કરી શકે છે. કલ્પના તો કરો, આ બાળકોને એના શિક્ષકોએ કેટલા સરસ તૈયાર કર્યા છે. સમજો કે જેનામાં કોઈ લોજિક નથી, જેને કોઈ સમજણ નથી, એને માટે આ બધા લોકો એને જોડે છે, શું કરે છે, અને છતાંય આટલું એક સંકલન, એક સુસંવાદિત વ્યવસ્થામાં મ્યુઝિક સાથે તાલબદ્ધ રીતે આટલા સરસ એમણે કેટલી બધી મહેનત કરી છે આ શિક્ષકોએ. ત્યારે એમણે અહીંયા આપણી સમક્ષ આ બાળકો મનોદિવ્યાંગ બાળકો છે. સમજો, ઘડીક તો એવું લાગતું નહોતું કે આ મનોદિવ્યાંગ બાળકો આટલી સરસ કૃતિઓ પ્રેઝન્ટ કરી શકે. એટલે આટલી સરસ એમના શિક્ષકોએ પણ કેટલી સરસ તૈયારી કરાવી છે, કેટલા દિવસોથી એમના ભાવ સાથે તાદાત્મ્ય થવું પડે. તમારે એક ટીચર, એક શિક્ષક ક્યારે બને? એની સાથે એના ભાવનાત્મક તાદાત્મ્ય સાધવું પડે, ત્યારે તમે કોઈ શિક્ષકમાં, કોઈ બાળકમાં એક ગુણ વિકસાવી શકાય, કોઈ એક વાત ઉતારી શકાય. કેટલું કપરું કામ છે. ગામડામાંથી આવું છું એટલે બે ત્રણ ઉદાહરણ તો, કેટલું ધીરજવાળું કામ છે. ગામડામાં કૂવામાં પેલી નાની કુવી હતી ને, આમાં વડીલોએ જોઈ હશે, કારણ કે હું બહુ નાના ગામડામાંથી આવું છું, મને બહુ ગ્રામ્ય જીવન જીવ્યો છું. મેં મારા ઘરમાં કુવી હતી નાની, 40-50 ફૂટ. પેલું સિંચણ હોય દોરડું, અને ગાગર, ક્યારેક ગાગરનું ગાળીઓ કરીને ગાળે એટલે અંદરથી પાણી આમ ડુબાડવી પડે, અને પાણી ભરાય પછી આપણે ખેંચીએ ત્યારે કેટલાક સંજોગોમાં એ ગાળીઓ છટકી જાય એમાંથી, અને એ પેલું ગાગર છે ને એમાં અધખૂબડી અથવા અડધી ભરેલી ક્યારેક ઊંધી પડી હોય, પછી હવે દોરડું પાછું આવી ગયો, હવે એમાં કેવી રીતે એ ગાગરને બહાર લાવવી? ત્યારે એ દોરડાની ત્યાં પેલી મેંદડી બાંધતા, લોખંડના આમ આકડિયાવાળી એન્કર ટાઈપની. એ મેંદડીને પછી આમ ઉપરથી જોવું પડે, મેં કરેલું છો, જોવું પડે. પછી આમ ગાગર જો ઊંધો કાંઠો હોય તો પહેલાં એક ઠોકર મારવી પડે, પછી આમ કાંઠો ઊભો થાય, અડધી ભરેલી હોય ત્યારે પછી એ જે કાંઠો છે ગાગરનો, એ મેંદડીથી આમ 2-4 વાર પ્રયાસ કરીએ ત્યારે એકાદો આકડીઓ એમાંથી એ કાંઠામાં ભરાઈ જાય, અને અડધી ભરેલી એ થોડોક વજનવાળી એ ગાગરને સિંચણ દ્વારા જ્યારે આમ ખેંચીએ
ત્યારે ક્યારેક તો એવું બને કે અડધે સુધી પહોંચ્યા હોય તો પાછી કાગર અંદર પડે. આટલી ધીરજપૂર્વક આટલી પેશન્સનું કામ આ બાળકોને તૈયાર કરાવવાનું છે. આટલી ધીરજવાળું કામ આ સંસ્થાને ચલાવવાનું છે કે ઉગર પડેલી કાગર ચિંતન નથી કનેક્શન, ત્યારે એ આંકડિયામાં ક્યાંક ભીડાય, ક્યારેક અડધેથી પાછી જાય, ક્યારેક આવતા આવતા ધીમે ધીમે એ કાગર એટલી બધી પેલી ગરગડી એટલી સ્મૂથ હોય કે ક્યાંક ખડખડ અવાજ એને પાછી ફાસ્ટ પણ ન લેવાય, નહીં તો નીચે પડી જાય. આટલું ધીરજ અને સંવેદનશીલ કામ આ બાળકોના સાચવવાનું, એના ઉછેરનું, એમની માવજત કરવાનું, એનામાં નાની મોટા આ ટ્રેનિંગ આપવાનું આટલું ધીરજવાળું કામ છે. ફરીવાર હું આ સંસ્થાના વડીલને મોભીને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને વંદન કરું છું. આપ સૌને પણ વધારે આ બાળકોની કૃતિ માટે મારે વધારે સમય નથી લેવો, પણ ફરીવાર આ સંસ્થાને જોઈને મને આનંદ થયો. સમાજનું આપે જે કામ કરી રહ્યા છો આ એક ઉત્તમ કામ છે. આ માનવીય સંવેદનાઓ આવા લોકોથી જ આપણો સમાજ છે. જે ભાવનાત્મક રીતે ટક્યો હોય તો એના કારણો આવા લોકો છે. ક્યાંક ગામડાઓમાં, ક્યાંક અંતરિયાળ વિસ્તારમાં, ક્યાંક બધી અલગ અલગ વ્યવસ્થાઓમાં આવા લોકોની સંવેદનાથી આપણું આખું આ માનવીય સંવેદનાઓથી ભાવ જગત જોડાયેલું છે. અને એટલા માટે આપણે સૌ સમાજમાં, ભાઈ ઉમેશભાઈએ તો કીધું સમાજની પુરુષની વિકૃતિઓ કામની સફાઈ કરવા માટેનું અમારું પોલીસનું કામ છે. પણ અહીંયા મને જોઈને ખરેખર હું ટીચર્સને અભિનંદન આપું છું. મેં 2-3 કૃતિઓ નિહાળી, મને ખૂબ આનંદ થયો. એ જે કથક ચાલતું હતું, નૃત્ય ચાલતું હતું, શાસ્ત્રીય નૃત્ય, હું જ્યારે આવ્યો ત્યારે, અને એના ચહેરાઓમાં આમ લાગતું હતું કે આ તો એક જ સરખા આમ લાગતા હોય કંઈક, કે આમ શોધીને જ્યારે પસંદ કર્યા હોય આટલા 150માંથી બાળકોમાંથી, કે એક સરખા બાળકોના ચહેરાઓ અને એની જે એક્સપ્રેશન્સ હતા, અને છતાંય મ્યુઝિક સાથે જે એમના ટીચર જે બોલતા હતા એ પ્રમાણે તાલ આપવાની કોશિશ કરતા હતા. આટલું સરસ બાળકોને જે એમનું શિક્ષણ કાર્ય, એમની માવજત કરવાનું ખરેખર ઘણું કપરું કામ છે. તો ફરીવાર હું આ મંગલમૂર્તિ સંસ્થાને, અને ખરેખર આ મમતાનો માળો, નામ જે તે વખતે દાદાએ જેણે પસંદ કર્યું હોય, પણ આટલી મમતા તો માં જ આપી શકે. અને આ માં જેવી સંસ્થા છે ખરેખર, કે આ બાળકોની માં તો કદાચ અહીંયા બેઠી હશે, પણ એના કરતાં તો એની પાલક માં તો આ છે, આ સંસ્થા છે. આ મંગલમૂર્તિને આ મમતાનો માળો છે. એટલી મમતાને આપ્યા વગર આટલા બાળકો અહીંયા આ પરફોર્મ કરી જ ન શકે, શક્ય જ નથી. અને મમતા વગર શક્ય જ નથી. એને જો લોજિકથી આ કામ કર્યું હોત ને આ શિક્ષકોએ, તો કદાચ આટલું સારું આ બાળકો પાસેથી કામ ન લઈ શક્યા હોત. એ લોજિક ભૂલી જવું પડે, તમારે બુદ્ધિને બાજુમાં મૂકી દેવી પડે. આ બાળકોના ઉછેરમાં બુદ્ધિની કોઈ જરૂર જ નથી. જો તમે બુદ્ધિથી કરવાની કોશિશ કરો તો આ સંસ્થાએ ન ચાલે. આ દાદાએ જો બુદ્ધિથી વિચારવું હોત ને તો આ સંસ્થા ઊભી ન થાય. અહીંયા બુદ્ધિની કોઈ જરૂર જ નથી. આ સંસ્થામાં બુદ્ધિ બંધ કરીને આવવું જોઈએ. બોર્ડ મારો એક, કે આ સંસ્થામાં આવતા પહેલાં બુદ્ધિ મૂકીને આવો બહાર. એ પછી મા બાપ હોય કે સમાજના લોકો હોય કે પ્રતિષ્ઠિત આગેવાનો હોય કે દાતાશ્રીઓ હોય, આને તમે બુદ્ધિથી નહીં મૂલવી શકાય આ સંસ્થાને. એટલે ખરેખર સમાજે આ સંસ્થાને લાગણીથી જોવી પડે. આના માટે અલગ આંખો મમતાની આંખોથી, લાગણીની આંખોથી, સંવેદનશીલતાની આંખોથી આ સંસ્થાને જોઈ શકાય, બુદ્ધિથી નહીં જોઈ શકાય. એક પંક્તિ મને ખૂબ વાલી ગમે છે, એ વાત કરીને મારી વાત પૂરી કરું. લાગણીને જીવ ભરીને જીવવા દો, લાગણીને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહીં, સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવે મૂકીને કોઈ કદી તોલે નહીં. થેન્ક યુ વેરી મચ.